મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે વધુ એક રાહત. આજે 42,000 મેટ્રિક ટનથી વધુ એલપીજી ગેસ લઈને જગવસંત નામનું ટેન્કર સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું. આ જથ્થો દેશમાં ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠા અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આ કન્સાઇનમેન્ટ ભારત માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યું છે. કંડલા પોર્ટ ઓથોરિટી મુજબ આ એલપીજીનું ઓફલોડિંગ મધ્ય સમુદ્ર ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ગેસને સમુદ્રમાં જ અન્ય સિસ્ટમ અથવા બંદર સુવિધાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના કારણે સમયની બચત થાય છે અને પુરવઠો ઝડપથી શરૂ થઈ શકે છે. આ ઝડપી પ્રક્રિયા દેશમાં ગેસની ઉપલબ્ધતા ત્વરિત વધારવામાં મદદરૂપ બનશે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે વધુ એક રાહત. આજે 42,000 મેટ્રિક ટનથી વધુ એલપીજી ગેસ લઈને જગવસંત નામનું ટેન્કર સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું. આ જથ્થો દેશમાં ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠા અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આ કન્સાઇનમેન્ટ ભારત માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યું છે. કંડલા પોર્ટ ઓથોરિટી મુજબ આ એલપીજીનું ઓફલોડિંગ મધ્ય સમુદ્ર ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ગેસને સમુદ્રમાં જ અન્ય સિસ્ટમ અથવા બંદર સુવિધાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના કારણે સમયની બચત થાય છે અને પુરવઠો ઝડપથી શરૂ થઈ શકે છે. આ ઝડપી પ્રક્રિયા દેશમાં ગેસની ઉપલબ્ધતા ત્વરિત વધારવામાં મદદરૂપ બનશે.